તો નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ વલસાડના હાલર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઈંટવાલાનો પરિવાર ઘેરી ચિંતામાં મુકાયો છે। તેમની પુત્રી રોમા ઈંટવાલા 62 લોકોના ગ્રુપ સાથે નેપાળ પ્રવાસે ગઈ હતી, પરંતુ 25 તારીખ સાંજ પછી તેમનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો। જોકે અન્ય માધ્યમથી ગ્રુપ સહી સલામત હોવાના સમાચાર છે, છતાં સીધી વાત ન થતાં પરિવાર થોડો ચિંતામાં છે। પરિવારે સરકાર પાસે નેપાળમાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ પરત લાવવા માંગ કરી છે। ઘટનાને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે। તંત્રએ મદદ માટે હેલ્પલાઇન શરૂ કરી પીડિત પરિવારો સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે। 25 તારીખે સાંજે છેલ્લી વાત થઈ હતી, ત્યાર પછી કોઈ રૂબરૂ કોન્ટેક્ટ થયો નથી અને ત્યાર પછી આ નેપાળમાં જે આવ્યો એ સબ તબાહીને લીધે અમે આખું બધા ટેન્શનમાં છે। ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરું છું કે જેમ બને તેમ જલ્દી એમનો કોન્ટેક્ટ કરે અને સેફ એમના ઇન્ડિયા લઈ આવે। એમના ફાધર જોડે મારો સંપર્ક થયો છે, મારી વાત પણ થઈ છે એમના જોડે અને એમના ફાધરના જણાવ્યા મુજબ અત્યારે રોમાબેન સેફ છે ત્યાં એમના ગ્રુપ સાથે, અને જ્યારે કોઈ અપડેટ મળશે તો હું બીજી માહિતી આપીશ।